આ સરપંચની છોકરી બિચારી નાની ઉંમરે જ વિધવા થઈ ગઈ. જમાઈ તો સારા હતા, અચાનક શું થયું? અરે એને તો કેન્સર હતું. સરપંચે જમાઈ પાછળ પૈસા તો ખૂબ બગાડ્યા, શહેરની હોસ્પિટલ પણ લઈ ગયા, પણ કદાચ ભગવાને એના નસીબમાં દુઃખ જ લખ્યું. સરપંચજી, માફ કરશો, નાના મોઢે મોટી વાત કરવા આવ્યો છું. હું તમારી છાયાનો હાથ માંગવા આવ્યો છું. રાકેશ, મોજ સંભાળીને વાત કર. તું જાણે છે તું શું બોલી રહ્યો છે? સરપંચજી, તમે તો જાણો છો કે હું ને છાયા નાનપણથી સાથે મોટા થયા છીએ, અને છાયા પણ મને પસંદ કરતી હતી. પણ તમારા આપેલા સંસ્કાર આગળ મારો પ્રેમ નાનો પડ્યો અને તમારી મરજી વિરુદ્ધ ના જઈ શકી. તમે જ્યાં નક્કી કર્યા ત્યાં લગ્ન કરી લીધા. સરપંચજી, જો તમે રજા આપતા હોય તો હું છાયાને પતિનું અને ફૂલ જેવી દીકરીને પિતાનું નામ આપવા માંગુ છું. તું ક્યાં સુધી આમ એકલા જિંદગી કાઢીશ? તું રાકેશ જોડે લગ્ન કરી લે. બાપુજી, મારા લગ્ન થયા ત્યારથી હું રાકેશને ભૂલી ચૂકી છું અને મેં મારો બધો પ્રેમ મારા પતિને સમર્પિત કર્યો છે. હવે એ તો આ દુનિયામાં નથી રહ્યા, પણ એમની આ નિશાની જ મારી દુનિયા છે. બેટા, તારી આ ફૂલ જેવી દીકરીનું તો વિચાર. એને પણ બાપના સહારાની જરૂર છે, અને રાકેશ એ સારી રીતે નિભાવશે, કેમ કે તને એ નાનપણથી પ્રેમ કરે છે. બેટા રાકેશ!